સરસ મજાની રેસ્ટોરન્ટ છે જો ધારા રેસ્ટોરન્ટ અને અત્યારે ઓનર ઊભા છે. આ ધારા રેસ્ટોરન્ટનું મેનુ છે. અત્યારે ઝોમેટોમાં હાલે છે. ઓનલાઈન મગાવી શકો તમારે ઝોમેટોમાં મગાવવું હોય ને તો. અને આપણે ગુજરાતી થાળીનું શું 120 અને પંજાબી થાળીનું 170. બેઠક વ્યવસ્થાની વાત કરવી ને તો છે ને ચાર જણા બેસી શકે એવી જગ્યા છે. જો આવી રીતના બધા સોફાવાળા ટેબલ છે અને આવી રીતના ટીવી શરૂ હોય ને આવી રીતના છે. સરસ મજાનો લુક. સમય થઈ ગયો છે 8:45 અને છે ને ધીરે ધીરે કસ્ટમર આવવા લાગ્યા છે. અત્યારે પહેલાં કસ્ટમર આવી ગયેલા છે અત્યારે એ હવે અને અમારા ચેતનભાઈ આવ્યા છે અને આવી રીતના રાતના હોટલનો વ્યૂ આવો લાગે છે. જો ધીરે ધીરે જેમ મોડું થાય એમ વધારે કસ્ટમર આવશે. છે ને અત્યારે આપણે જમવા ભેગી છે. જમવામાં છે અત્યારે દહીંની તીખારી અને 2 પનીરની સબ્જી અને 1 રોટલી. ગુડ મોર્નિંગ, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આજનો વ્લોગમાં આપણે અત્યારે અમદાવાદ છીએ અને અમદાવાદ છે ને મારા પપ્પાના મિત્રની હોટલ છે મસ્તની જો ધારા રેસ્ટોરન્ટ. અત્યારે આ એના ઓનર છે. સરસ મજાની રેસ્ટોરન્ટ છે જો ધારા રેસ્ટોરન્ટ અને અત્યારે આ ઓનર ઊભા છે. જો અત્યારે સરસ મજાની હોટલ છે આવી રીતના તમે જો ધારા રેસ્ટોરન્ટ. સવારે કેટલા વાગે સેટ ખુલી જાય? 11:30 થી 3 સુધી. પછી રાત્રે 7 થી 12. અમદાવાદની હવે તમને લોકેશન કહી દઉં કઈ બાજુ આવવાનું. લોકેશન કહી દેજો એકવાર. મોટેરા ખોડિયાલ 4 રસ્તા, ખોડિયાલ 4ની બાજુ ધારા રેસ્ટોરન્ટ. ધારા રેસ્ટોરન્ટ જો એ સરસ મજાની રેસ્ટોરન્ટ છે. આ ધારા રેસ્ટોરન્ટનું મેનુ છે. અત્યારે ઝોમેટોમાં હાલે છે. ઓનલાઈન મગાવી શકો તમારે ઝોમેટોમાં મગાવવું હોય ને તો. એની અંદર છે જો પંજાબી થાળી, કાઠિયાવાડી, એક્સ્ટ્રા આઈટમ, પછી વેજીટેબલ, પછી લોટનો કમાલ, પછી પરોઠા, તંદૂરી, આવી રીતના ભાતનો ખજાનો એવી રીતના હોય છે. અને આટલા બધા મેનુમાં છે જો આટલી બધી વેરાયટીની આઈટમ છે. અને તમારે જે પણ પંજાબી કાઠિયાવાડી જે જોતી હોય ત્યારે એ મળી જાય. અને આપણે ગુજરાતી થાળીનું શું 120 અને પંજાબી થાળીનું 170. ત્યાં તમને છે ને એસીની સુવિધા મળી રહે. જો બે એસી છે, એસીની સુવિધા રહે. અને કુલ છે ને બેઠક વ્યવસ્થાની વાત કરવી ને તો છે ને ચાર જણા બેસી શકે એવી જગ્યા છે. જો આવી રીતના બધા સોફાવાળા ટેબલ છે અને આવી રીતના ટીવી શરૂ હોય ને આવી રીતના છે. સરસ મજાનો લુક. હોટલના શોપ દેખાડી દો કેવી હોટલ છે. સરસ મજાની બેઠવાની જગ્યા છે અને અહીંથી આપણે બહારનો વ્યૂ એન્જોય કરી શકીએ. અને સરસ મજાનું એસી છે, એસીની હવા સરસ મજાના બ્લોક. જો આ અમારા છે ને નિલેશભાઈ છે અને આ અમારા દાદા છે જો અને મારા ચેતનભાઈ. અત્યારે અમારા લાલાભાઈ શું કરો છો તમે? શું કરો છો? માંજરે જો અત્યારે છે ને ટીવીમાં બધા જોવે છે. અત્યારે નવરા બે ગયા બધું કામ પતાવીને અત્યારે જો બધા બેઠા છે. ને આવી રીતના આપણી સરસ મજાની હોટલ લાગે છે. જો અત્યારે સમય થઈ ગયો છે 8:45 અને છે ને ધીરે ધીરે કસ્ટમર આવવા લાગ્યા છે. અત્યારે પહેલાં કસ્ટમર આવી ગયેલા છે અત્યારે એ હવે અને અમારા ચેતનભાઈ આવ્યા છે અને આવી રીતના રાતના હોટલનો વ્યૂ આવો લાગે છે. જો ધીરે ધીરે જેમ મોડું થાય એમ વધારે કસ્ટમર આવશે. અહીંયા જો અમારા નિલેશભાઈ છે ને અત્યારે ચા કાઢે છે જો સરસ મજાની. છે ને અત્યારે આપણે જમવા ભેગી છે. જમવામાં છે અત્યારે દહીંની તીખારી અને 2 પનીરની સબ્જી અને 1 રોટલી. અને અમારા છે ને લાલભાઈ શું ખાય છે તમારે 1 પરાઠા જો. અને અમારા મગન દાદા ત્યાં જમવા બેસી ગયા છે. અને અત્યારે જો અમારા લાલભાઈ જમવા બેસી ગયા છે. આ જો ના પાડે છે. અત્યારે જમીન બધા બંધ થઈ ગયા છે. અત્યારે મેચ જોઈ જોઈએ જો સરસ મજાની. અને
તમારે જે જમતા જમતા જે જોવું હોય એ ટીવી ઉપર તમારે મળી રહે છે ને હિસાબ કરી નાખ્યો છે આ હિસાબ છે આપણો અને અત્યારે છે ને ફાઇનલ રાત પડી ગઈ છે ને આ વિડીયો આયોજન કરીશું આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી દરરોજ માહિતી મળતી રહે ઓલે લાઈક બંધ કરી દીધી જોરી જો બાલાભાઈ અને આ ટીવી શરૂ છે અને આ જો બાલાભાઈ તો આ વિડીયો આયોજન કરશું અને એકવાર મારી હું તમને કહું ને આ હોટલની એકવાર અવશ્ય મુલાકાત લેજો તમને ખૂબ મજા આવશે અને જમવાનું ફૂલ બધી વ્યવસ્થા ખૂબ સારી છે એટલે અવશ્ય મુલાકાત લેજો બાય બાય